મારું નામ પટેલ તેજપાલ વિઠ્ઠલભાઈ, ગામ રામપુર, તાલુકા હિંમતનગર, જિલ્લા સાબરકાંઠા. હું રામપુર ઉપાલનો રહેવાસી છું. હું મગફળીમાં ICL ખાતરનો સ્પ્રે લઉં છું, ફોલિયર સ્પ્રે, જેમાં પ્રથમવાર મેં ICLનું બૂસ્ટર છોટેલ છે, બીજી વાર ICLનું ફ્રૂટ છોટેલ છે, ત્રીજી વાર ICLનું ફ્રૂટ લેવાનું છે અને ચોથી વાર પણ શક્ય બને તો ફ્રૂટ જ લેવાનું છે. તમને કેટલા વર્ષથી વાપરો છો તમે ICL લગભગ હું 13 થી 14 વર્ષથી ICLનું ફોલિયર સ્પ્રે ચાલુ થયા નવા ત્યારથી ઉપયોગ કરું છું. અને આ મગફળીમાં તમારી ટ્રીટમેન્ટ શું છે? DAP વાપર્યું છે, બીજું કયું ખાતર? આમાં એક પણ ખાતર મેં આપેલું નથી સાહેબ. સલ્ફર? કોઈ જ વસ્તુ નહીં. કોઈ જ વસ્તુ આપેલી નથી. તમને રિઝલ્ટ કેવું? ફોલિયર સ્પ્રે ખાલી યુઝ કરું છું ફોલિયર ICL ના. તમને કેવું લાગે છે કે આજે કેટલા દિવસની મગફળી હતી? મગફળી આજે 60 થી 65 દિવસ વચ્ચેની મગફળી થયેલી છે મારે. સંતોષકારક ICL જોડે? હા, એકદમ બહુ સરસ રિઝલ્ટ મળે છે ફોલિયર સ્પ્રે. તો આ ખેડૂત મિત્રો આની મગફળી તો જોઈ જ શકો છો, તેજપાલભાઈની તે 60 દિવસની થઈ છે અને ICLના ખાલી સ્પ્રે કરેલા છે. તો ખેડૂત મિત્રોને તો શું કહેવા માંગો છો ICL પ્રત્યે? સાહેબ, ICLનો આ ફ્રૂટ સ્પ્રે જો અવશ્ય છોટવો જોઈએ તમારે. ફ્રૂટ અવશ્ય છોટવો જોઈએ. ફ્રૂટ, બૂસ્ટર, આ ગ્રીડ છે ફરજિયાત છોટવા જોઈએ. અને તમે દરેક સ્પ્રે દવા જોડે જ લીધેલા? હા, દવા જોડે સ્પ્રે લીધેલા છે, કારણ કે દવા પણ આ ખાતરથી ફાટતી નથી. બરાબર. વિથ માઇક્રોન્યુટ્રન્ટ હોય છે આમાં, એટલે દવાનું રિઝલ્ટ પણ સારું મળી રહેશે. ઓકે. તો ખેડૂત મિત્રોનો સંદેશો કેવો કે આ ખાતર વાપરવા ફરજિયાત છોટવું જોઈએ, કારણ કે બીજી જે પંપર એના કરતા સ્પ્રે બી છોટે તો આપણને સેફટી રહે અને રિઝલ્ટ સારું મળે. બીજું કે મગફળીમાં આ લોવા દિવસ 120, આ ક્રાંતિ ઓલરેડી 90 દિવસની વેરાયટી છે, પણ ઓછામાં ઓછા 120 દિવસ તમારે એને રાખવી હોય તો પણ રહી શકે છે. સ્પ્રે દ્વારા સ્પ્રે દ્વારા ફરજિયાત રહે છે અને પત્તું છેક સુધી એકદમ ગ્રીનરી રહેશે.